2 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે મિત્રો. આજે ત્રીજો દિવસ થઈ ગયો. આજે 3 દિવસ પૂરા થયા વરસાદને, પણ થોડી ઝરમર ચાલુ છે, વધારે નહીં. તો ભગવાન હવે રૂકી જાય તો સારું છે, તો કપડાં સુકાતા જ નથી. વરસાદ રહી ગયો તો ફટાફટ પાણી ભરી લીધું. શાકભાજી પણ આવી ગયું. કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? હું પણ મજામાં છું મિત્રો. 3 દિવસથી કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ જ હતો. આજે થોડો ઝરમર પડે છે મિત્રો. 10 વાગીને 5 થઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો વરસાદ થોડો પડે છે, પણ બહુ નહીં, થોડો ઝરમર, વધારે નહીં. તો રહી જાય તો સારું છે, તો કપડાં સુકાય. અને ઘરમાં થોડું એ જે થઈ ગયું છે, જો સામેની ભીતિથી પાણી પડ્યું છે બધું વરસાદના લીધે. આ બધું દિવાલો પર બધું પાણી આવે છે, દેખાય ઉપર. પછી બધું પાણી નીચે ઉતરે છે. બહુ નથી ફાસ્ટ પડતો. કાલે બપોરે બહુ પડ્યો વરસાદ, બહુ જ. જો છે ને પાણી ઉતરેલું બધું. અહીંયા તપેલી મૂકવી પડે છે. તપેલીમાં પાણી છે. જોયું મિત્રો, આ દિવાલોથી બધેથી આમ પાણી ઉતરે છે. એટલે આ બાજુ બધું થોડું સરખું કરવાનું છે. એટલે તમારો પ્રેમ ને તમારો સપોર્ટની મને જરૂર છે. બસ મારું ઘર સરસ થઈ જાય. તો ચાલો મિત્રો, હવે જમવાનું બનાવવાની શરૂઆત કરી દઉં. ફટાફટ જમવાનું બનાવી દઉં, કેમ કે વરસાદ થોડો ધીમો છે. ફટાફટ બનાવીને લઈ જાઉં, નહીં તો બધી પલળી જઈ. તો સવારે જો ઓલરેડી બધી પાછળથી પલળી છું. અને એક તો ભીના કપડે રાંધવાનું, નીચે બેસવાનું નથી ગમતું, પણ હવે શું કરીએ, સિચ્યુએશન એસી હે ભાઈ, સિચ્યુએશન. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો કેવી લાગી કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો. 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે મિત્રો. આજે ત્રીજો દિવસ થઈ ગયો મિત્રો. રોઈ અને ડુંગળી સાતળવા મૂક્યું છે, શેકાઈ જાય એટલે અંદર મસાલો મેં વાટીને રાખ્યો છે. જો ધાણા, પછી લસણ ને બસણ બધું, ટામેટું બામેટું બધું આમાં જ કતરી નાખ્યું. અને બનાવું છું રીંગણ બટાકાનું શાક. જમવાનું બની ગયું છે. રીંગણ બટાકાનું શાક અને રોટલા. જો રસાવાળું એટલા માટે બનાવવાનું, કેમ કે મમ્મીનાથી ચવાતું નથી, એટલે ભાંગી છોડીને ખાય છે રોટલી. એટલે થોડું રસાવાળું બનાવીએ છીએ કે ભાંગીને ખવાય એમ નથી. મિત્રો, જમવાનું તો મારું બની ગયું. વાસણ પણ ઘસી કાઢ્યા, પાણી ચાલુ છે. સાંજના ચોખા પણ મમ્મીજીએ વેણીને મૂકી દીધા. અને જો સિલિન્ડર મારું નીચેથી બંધ, અને ગેસ એકદમ ક્લીન. તો મિત્રો, જમવાનું બની ગયું. હવે ચાલો ગાયને રોટલી ખવડાવતી આવું. અને પરફેણ પડતી હતી હમણાં, તો પાછી બંધ થઈ. ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવી લાગી એ કોમેન્ટ કરજો. તો મળે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.